દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીને મનરેગા કામો હેઠળ થતા ભ્રષ્ટાચારને અંકુશ લાદવા કરાઈ રજૂઆત। ઝાલોદ તાલુકા પંચાયતમાં અવારનવાર આ બાબતે એસીબી ટ્રેપ હેઠળ અધિકારીઓની ધરપકડ પણ કરાઈ હતી। ઝાલોદ તાલુકા ખાતે છેલ્લા 1 વર્ષમાં મનરેગા શાખામાં કામ કરતા કર્મચારીઓ ભ્રષ્ટાચાર આચરતા હોય તે બાબતે ફરિયાદો મળતા એસીબી ટ્રેપ હેઠળ ધરપકડ થયેલ છે। આમ કોઈ લાભાર્થીને કામ લેવા માટે ચોક્કસ ટકાવારી આપીને પણ કામ લેવા મજબૂર પડવું પડે છે। આમ આ બાબતે ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીઓ આવા કર્મચારીઓની યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી ભ્રષ્ટાચાર પર અંકુશ મૂકવા આજરોજ ઝાલોદ તાલુકા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અનિલભાઈ ગરાસિયા અને ઝાલોદ આપના કાર્યકર્તાઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ભ્રષ્ટાચાર પર અંકુશ લાદવા રજૂઆત કરાઈ હતી। તેમજ જો આ બાબતે યોગ્ય કાર્યવાહીમાં વિલંબ કરાશે તો આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગેનો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। અફઝલ ફકીરા, કરજણ સંદેશ ન્યૂઝ, દાહોદ। તારીખ 10/7/2024 બુધવારના રોજ ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી રજૂઆત કરીએ છીએ કે છેલ્લા 1 વર્ષથી મનરેગા શાખાને અંદર જવાબદાર અધિકારી એસીબી ટ્રેપ હેઠળ ભ્રષ્ટાચાર કે લાંચ રૂશ્વત લેતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો તાલુકા વિકાસ અધિકારી સાહેબને આજે અમે જાણ કરીએ છીએ કે આટલા મોટો જે ભ્રષ્ટાચાર તાલુકા કક્ષાએ જે ચાલે છે એને તાત્કાલિક અંકુશ કરવામાં આવે। જે પણ લાભાર્થીઓ છે, કામ કરનાર વ્યક્તિઓ છે, આ કામ કરનાર વ્યક્તિઓ મજબૂરીથી પોતાના કામ ટકાવારી આપીને કામ કરાવે છે, જેથી કરીને આ જે ભ્રષ્ટાચાર ઝાલોદ તાલુકાને અંદર ઓછો થાય એના માટેની અમારી રજૂઆત છે। આવનાર સમયની અંદર જો આ રજૂઆત અમારી ધ્યાને નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળ વધીશું।